નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આછોદમાં બ્રિજનું કામ બન્યું બેફામ, પાણી લાઈન તૂટી 10,000 લોકો પાણી માટે તરસ્યા। દહેજ આમોદ વચ્ચે 300 કરોડના ખર્ચે બની રહેલો 4 લેન રોડ હવે વિકાસ કરતા વધુ વિવાદનું કારણ બન્યો છે। આછોદ ગામ નજીક મોટા પુલ પાસે ચાલી રહેલા બ્રિજના કામ દરમિયાન મીઠા પાણીની મુખ્ય લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા આખું ગામ પાણી સંકટમાં ધકેલાઈ ગયું છે। બ્રિજની કામગીરીમાં બેદરકારી એટલી હદે પહોંચી ગઈ છે કે ગામના આશરે 10,000 લોકો કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। પાણીની લાઇનમાં સતત પંચર પડતા પાણીનો ફોર્સ ઘટી ગયો છે અને ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આક્રોશિત ગ્રામજનોએ આખરી તંત્ર સામે બળવો પોકારી મોટા પુલ પાસે ચાલી રહેલું બ્રિજનું કામ બંધ કરાવી દીધું હતું। ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ સવાલ એ છે કે શું કોઈ મોટી મુશ્કેલી સર્જાય પછી જ અધિકારીઓ જાગશે? આછોદ ગામના તાલુકા પંચાયત સદસ્ય ઇકબાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાણીની લાઇન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજનું કામ શરૂ થવા દેવામાં આવશે નહીં। ચોમાસાની ગણતરીના દિવસો બાકી હોવા છતાં હજુ સુધી યોગ્ય આયોજન ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ વિકાસના મોટા દાવા કરવામાં આવે છે તો બીજી તરફ વિકાસના કામોમાં જ ગ્રામજનોના મૂળભૂત હક્કો સાથે ચેડા થતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो, हमारी मांग पूरी करो। इकबाल इस्माइल पटेल, तालुका पंचायत सभ्य श्री नवा चूंटाયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ। અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે। એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે। ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી। અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું ઈદ પછી। આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી। આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે। તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી। હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે। આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે, અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે। જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનું અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું। તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું? જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે। પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે। એટલે પછી તકલીફ મને રહેવાની જ છે। અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે, અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું। હારૂન રશીદ પટેલ, ગામ આછોદ। અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી, જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે, બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે એવી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી, અત્યારે એ થઈ જ નથી શકે એવું। લાઈન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે। હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી। 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ। હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો। અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યું, આમોદ મામલતદારને આપ્યું। હવે આ કામ ના થાય, 20 દિવસનો ટાઈમ છે, 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે। જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી। એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ, ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે અમારે।